સવારનો સમય હતો. આજે ઓફિસમાં કામ વધારે હોવાથી હું થોડો ઉતાવળમાં કાર ચલાવી રહ્યો હતો. એક વૃદ્ધ દાદા રસ્તાની વચ્ચોવચ્ચ ચાલી રહ્યા હતા. અચાનક મેં કારને બ્રેક મારી. મારાથી બૂમ પડાઈ ગઈ. "ઓ દાદા, આમ રસ્તા વચ્ચે શું કામ ચાલી રહ્યા છો? મરવા નીકળ્યા છો? આવી રીતે રોડ ક્રોસ થાય?" અચાનક બ્રેકના મોટા અવાજ માત્રથી દાદા નીચે પડી ગયા. હું કારમાંથી નીચે ઉતર્યો અને દાદાનો હાથ પકડ્યો. જોયું કે દાદાનો હાથ ગરમ હતો. ગળે અને માથે હાથ મૂક્યો, એ પણ એકદમ ગરમ. દાદા તાવથી ધ્રુજતા હતા. મને મારા બોલવા ઉપર બહુ જ પસ્તાવો થયો. મેં દાદાનો હાથ પકડીને એમને કારમાં બેસાડ્યા અને પૂછ્યું કે દાદા, આટલો તાવ હોવા છતાંય રસ્તા વચ્ચે તમે આમ એકલા કેમ નીકળ્યા છો? હવે અત્યારે જ તમે મારી સાથે દવાખાને ચાલો અને મને તમારા પરિવારના કોઈપણ સભ્યનો નંબર આપો. હું તેમને હમણાં જ દવાખાને બોલાવી લઉં છું. દાદા ભીની આંખે મારી સામે જોતા જ રહ્યા. મેં કહ્યું, દાદા, તમે એકલા રહો છો? હા, તેઓ એટલું જ બોલ્યા. તમારા પરિવારમાં કોઈ નથી? પત્ની હતી, પણ વર્ષ પહેલાં. આકાશ સામે હાથ કરીને દાદા બોલ્યા. હું દાદાને ત્યાંથી સીધો જ અમારા ફેમિલી ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટર મારી સાથે દાદાને જોઈને તરત જ બોલ્યા, પંડ્યા દાદા, મેં તમને આરામ કરવાનું કહ્યું હતું ને? ફરીથી કેમ તમે એકલા બહાર નીકળ્યા? મેં ડૉક્ટર પાસે જઈને પૂછ્યું, તમે ઓળખો છો દાદાને? હા, સારી રીતે ઓળખું છું. હું તેમનો પણ ફેમિલી ડૉક્ટર છું. આ તો અમારા પંડ્યા દાદા છે. ડૉક્ટરે તરત જ દાદાનો તાવ માપ્યો અને કહ્યું કે દાદાની ઉંમર પ્રમાણે તેમને દાખલ કરવા હિતાવહ લાગે છે. મેં આશ્ચર્યથી ડૉક્ટરને પૂછ્યું, પણ તેમનો પરિવાર? ડૉક્ટર સાહેબ તેમની રૂમની અંદર મને લઈ ગયા અને કહ્યું કે દાદાને એક દીકરો વહુ છે, પણ દાદા સાથે નથી રહેતા. તેમનાથી જુદા થઈ ગયા છે. દાદાને ગાંઠિયા બહુ જ ભાવે છે અને દીકરો વહુ ગાંઠિયા લાવે નહીં. ઝાડા થશે તો કોણ સાફ કરશે? એવી દલીલો કરે. ઘટપણ છે તો જુદું જુદું ખાવાની ઈચ્છા પણ થાય. દાદાને અઠવાડિયામાં 2 વખત ગાંઠિયા જોઈએ જ. એટલે હવે તેઓ પોતાની જાતે જ વ્યવસ્થા કરી ગાંઠિયા ખાઈ લે છે. ત્યાં સુધી વાંધો ન હતો, પણ એક દિવસ દીકરો વહુ બોલ્યા, તમારી તમામ મિલકતો અમારે નામે કરી દો. તો દાદાએ કહ્યું કે હું મરી જાઉં પછી મિલકત તમારી જ છે. મારા જીવતા તો એવું નહીં જ બને. દીકરા વહુએ દાદા સાથે ખૂબ જ ઝઘડો કર્યો. દાદા કહે, તું નોકરીએ લાગ્યો, લગ્ન કર્યા, તને ભણાવીને તૈયાર અમે કર્યો. અત્યારે તું તારો પગાર મારા ખાતામાં જમા કરાવે છે કે તારા ખાતામાં? રોકાણ કે ફિક્સ મારા નામે લે છે કે તારી પત્ની અને બાળકોના નામે? કોઈ દિવસ તું મારા માટે ધોતી કે તારી મા માટે સાડી લાવ્યો છે? જો તું બધું તારા પરિવારનું વિચારતો હોય તો મારે પણ મારું કેમ ન વિચારવું? બસ આ નાની બાબત ઉપર દીકરા વહુ જુદા થઈ ગયા. હમણાં 1 વર્ષ પહેલાં જ તેમના પત્ની ગુજરી ગયા અને દાદા એકલા પડી ગયા. આમ તો હું કોઈના ઘરે વિઝિટમાં નથી જતો, પણ જ્યારે દાદાનો ફોન આવે એટલે હું મારા બધા જ કામ પડતા મૂકી તેમની તબિયત જોવા જતો, કારણ કે તેમણે મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો. ડૉક્ટર દાદા સામે જોઈને બોલ્યા, દાદા, આજે પાછા ગાંઠિયા ખાવા બહાર નીકળ્યા હતા ને? દાદા આવા તાવમાં પણ હસી પડ્યા. હું દાદાની બાજુમાં ગયો. દાદાને માથે હાથ ફેરવી કીધું, પછી ગાંઠિયા ખાધા કે નહીં? ગાંઠિયાનો તાવ હોય તો કહો, હું લાવી આપું. દાદાએ મારો હાથ પકડી કહ્યું, બેટા, 100 ગ્રામ. મેં ડૉક્ટર સામે જોયું. ડૉક્ટર સાહેબે હસીને મને હા પાડી. એમણે દાદાને અંદરના રૂમમાં સુવાડી ઇન્જેક્શન આપ્યું અને કહ્યું, દાદા, તમે આરામ કરો, ત્યાં સુધીમાં પ્રતીકભાઈ ગાંઠિયા લઈને આવે છે. હું ઝડપથી ગાંઠિયા લેવા ગયો. ગાંઠિયા લઈને હું જલ્દીથી પાછો આવ્યો. ડૉક્ટર મારી રાહ જોતા હતા. હું દોડીને અંદર ગયો. ડૉક્ટર કહે, રહેવા દો. મેં પૂછ્યું, કેમ, શું થયું? સાહેબ, દાદા હવે આ દુનિયામાં નથી રહ્યા. મારા હાથમાંથી ગાંઠિયાનું પેકેટ નીચે પડી ગયું. ફક્ત 1 કલાકના અજાણ્યા સંબંધો હોવા છતાં પણ હું મારા આંસુને રોકી શક્યો નહીં અને મને ખૂબ જ દુઃખ થયું. જે મા બાપે પોતાની જાત સંતાનો પાછળ ઘસી નાખી હોય, એ આવી રીતે ઘટપણમાં તેમને તરછોડી કઈ રીતે જઈ શકતા હશે? મેં ઓફિસે ફોન કરી અને કહ્યું, આજે મારા દાદાનું શ્રાદ્ધ છે, હું ઓફિસે નહીં આવી શકું. ડૉક્ટર સાહેબ પણ બોલ્યા, ભાઈ પ્રતીક, તે એક માનવતાનું કામ કર્યું છે. આજે મારું દવાખાનું પણ દાદાના માનમાં બંધ રહેશે.
ડૉક્ટર સાહેબ બોલ્યા, પ્રતીકભાઈ, તેમનો અંતિમ સંસ્કાર કરવાનો આપણો કાયદાકીય અધિકાર નથી. તેમના પુત્રનો મોબાઈલ નંબર મારી પાસે છે. આપણે તેને જાણ કરી દઈએ. અગત્યની વાત એ છે કે દાદાએ તેમના વકીલનો નંબર ડૉક્ટર સાહેબને આપીને ગયા હતા અને કહ્યું હતું કે મારા દેહાંત પછી મારી અંતિમ ઈચ્છાઓ પ્રમાણે વિલ મેં બનાવ્યું છે. તે ઈચ્છા પૂરી કરવાની જવાબદારી ડૉક્ટર સાહેબ તમારી છે. મારા મૃત્યુ પછી વકીલ તમને ફોન કરશે. દાદાના વિલ પ્રમાણે તેમની મિલકતનો 75% હિસ્સાની રકમમાંથી એક ગાંઠિયા અને ચાની દુકાન ખોલવી. ત્યાં રોજ ઘરડા અને ગરીબ વ્યક્તિને મફતમાં ચા અને ગાંઠિયા મળે તેવી વ્યવસ્થા કરવી. બાકીના 25% રકમમાંથી ગરીબ વ્યક્તિઓને તમારે દવા આપવી. મેં કહ્યું, વાહ દાદા વાહ, આનું નામ સાચું દાન. મંદિર, મસ્જિદ કે ધાર્મિક સ્થાન કે આશ્રમોને રૂપિયાની જરૂર નથી. જરૂર સમાજને છે. મા બાપ મર્યા પછી શ્રાદ્ધ કરવું હોય તો કરો, ન કરવું હોય તો કાંઈ નહીં, પરંતુ તેમને જીવતે જીવ સાચવો. સ્વર્ગમાં કોઈ ટિફિન વ્યવસ્થા નથી. મરતી વખતે ગંગાજળની કોઈ જરૂર તેઓને નથી. ઘરડી વ્યક્તિઓને ભાવતી વસ્તુ તેમના જીવતા આપો એટલે એ તૃપ્ત થઈ જશે. મિત્રો, આ વાર્તા વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા તમને ગમી હોય તો લાઈક કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.